કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાઉદી અરબની મુલાકાતે છે। એમાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને ત્યાંના લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અત્યારે સાઉદી અરબની મુલાકાતે ગયા છે અને તેઓ મદીના ગયા હતા। એ વાતને લઈને પાકિસ્તાનની અંદર ભારે હોબાળો મચી ગયો છે। પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું કે વળી નોન મુસ્લિમ સ્મૃતિ ઈરાની મદીના મસ્જિદમાં મદીના કેમ પહોંચી ગયા, સાઉદી અરબમાં એમને કેવી રીતના પરવાનગી મળી અને સોશિયલ મીડિયા ઉપર આ પાકિસ્તાનીઓ હલ્લો મચાવી રહ્યા છે। એમાં માત્ર પાકિસ્તાનના લોકો નથી, મૌલવીઓ પણ જાતની કોમેન્ટો કરી રહ્યા છે, સ્મૃતિ ઈરાની વિશે બધું લખી રહ્યા છે। એટલું જ નહીં, એ લોકો સાઉદી અરેબિયાના પ્રિન્સ વિશે પણ લખી રહ્યા છે કે એમને પૈસાનો બહુ લોભ છે, બિઝનેસમાં પડી ગયા છે, એટલે એમને કંઈ ધર્મની પડી નથી ને સ્મૃતિ ઈરાનીને આવી રીતના બોલાવી દીધા, આમ તેમ બધું જાતનું લખી રહ્યા છે। હવે સાઉદી અરબના એક વ્યક્તિએ પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાઉદી અરબની મુલાકાતે છે। એમાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને ત્યાંના લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે। ઇવન મૌલવીઓ પણ સોશિયલ મીડિયા પર જાતનું લખી રહ્યા છે। સવાલ એમ ઉઠાવી રહ્યા છે કે સ્મૃતિ ઈરાનીને મદીના જવાની પરવાનગી કેમ આપવામાં આવી અને તેઓ સાઉદી પ્રિન્સ છે એને પણ ખરી ખોટી સંભળાવી રહ્યા છે। હવે આના જવાબમાં સાઉદી અરબના સુલતાન નામના એક વ્યક્તિએ એક્સ પ્લેટફોર્મ ઉપર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને એવું એમણે લખ્યું છે કે પાકિસ્તાનનું માથું હલી જાય। એમણે એમ કીધું છે કે પાકિસ્તાન એવો દેશ છે કે જેને જો સાઉદી અરબે મદદ નહીં કરી હતી તો એની અર્થવ્યવસ્થા અનેક વખત પડી ભાંગતે અને પાકિસ્તાન દેવાળીયો દેશ બની જતે। જોકે સુલતાન નામના વ્યક્તિએ એમ લખ્યું છે કે પાકિસ્તાન દેવાળીયો દેશ બની જતે, પણ બધા જાણે જ છે કે ઓલરેડી પાકિસ્તાન દેવાળિયા દેશ બની ગયો છે। સાથે સાથે આ વ્યક્તિએ એવું લખ્યું કે સાઉદી અરબ પાકિસ્તાનને નાણાકીય મદદ કરે છે, ઉપરાંત પાકિસ્તાનના લગભગ 20 લાખ લોકો સાઉદીમાં રહે છે અને તમે ધારી લો કે એક પરિવારની અંદર 3 થી 4 લોકો રહે છે તો 80 લાખ લોકોને પરિવારમાં સાચવવાનું યોગદાન સાઉદી અરબ કરી રહ્યું છે। આમ છતાં આ નગુણું પાકિસ્તાન સાઉદી અરબની સારા કહેવાની વાત તો કરતું નથી, પરંતુ પાકિસ્તાન તરફથી હંમેશા અસ્વીકાર, અપમાન, દેશદ્રોહ અને ઉશ્કેરણીજનક વાતો જ કરવામાં આવે છે અને સાઉદી અરબને પાકિસ્તાન તરફથી કોઈ કશું મળ્યું નથી। એમણે એક સરસ વાત લખી સુલતાને કે ભાઈ, અમે એમ નથી કહેતા કે તમે અમારો આભાર માનો, પણ અમે એટલું ચોક્કસ ઈચ્છીએ છીએ કે તમે એવી કોઈ દુઃખ પહોંચાડનારી વાત નહીં કરો। તમે જે દુઃખ પહોંચાડનારી વાત કરો છો એ વાત કરવાનું તમે બંધ કરો, કારણ કે તમે આજે જે પણ સ્થિતિમાં છો, જે આજે તમે સારા છો, એ તમે સાઉદી અરબને કારણે છો। હવે પાકિસ્તાનને પેટમાં કેમ તેલ રેડાયું છે એના વિશે વાત કરીએ તો ભારત અને સાઉદી અરબના સંબંધો કેટલાક વખતથી ખાસા વધ્યા છે અને સાઉદી અરબ અને ભારત નજીક આવી રહ્યા છે। આ વાતથી પાકિસ્તાનને પરેશાની છે અને પાકિસ્તાનના મૌલવીઓ એમ કહી રહ્યા છે કે સાઉદી અરબ પૈસાની પાછળ ભાગી રહ્યું છે અને બિઝનેસ સિવાય કશું દેખાતું નથી। હવે જાણકારોનું કહેવું એમ છે કે સ્મૃતિ ઈરાની સાઉદી અરબ ગયા છે એની પાછળનું કારણ એ છે કે એક સત્તાવાર કરાર છે જેને કારણે સ્મૃતિ ઈરાનીને સાઉદી અરબ એક પોલિટિક્સના ભાગ તરીકે જવું પડે છે, એટલે એ ત્યાં ગયા છે। પાકિસ્તાનના કેટલાક નિષ્ણાતોએ પણ એવું કીધું છે કે આ જે સાઉદી અરબનો વિરોધ એક બહુ જ ખોટી વાત છે। આપણે તો ઉલટી સાઉદી અરબનો આભાર માનવો જોઈએ, ખાસ કરીને પ્રિન્સ મોહમ્મદ બિન
સલમાનના વખાણ કરવા જોઈએ કે એમણે એક બદલાવની કોશિશ કરી છે કે નોન મુસ્લિમ પણ ત્યાં મદીના જઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.